મામી તમે તૈયાર થઈ ગયા? તો ચાલો હોળિકા દર્શન છે ને તો અમે લોકો મોકર ગામમાં જઈ રહ્યા છે. મમ્મી તૈયાર થઈ ગઈ? હા હાલો થઈ ગયા. મામી? અરે અરે નિરાલી તૈયાર થઈ ગઈ? માસી તૈયાર થઈ ગયા? થઈ ગઈ નિરાલી તૈયાર? હાલો નીકળો બહાર. તોફાન કર્યા તો એક ઝાપટ પડ્યા સાનું મનું કોકને ઘેર જઈને બેહવાનું. આને અત્યારથી ડારા ડફારા ચાલુ થઈ ગયા. રુદ્રા થઈ ગયો તૈયાર? હાલો હાલો જઈએ. મરાઠી લોકો જેવો કેમ છે કર્યો તે ચાંદલો જો. મારી મમ્મી તૈયાર થઈ ગયા. હાલો આસ્તા બહુ થાય છે. હાલો ચાલો માસી હવે આપણે નીકળશું. હાલો જમી લીધું તું ને તેના પછીનો વ્લોગ જો આ બીજો બનાવ્યો છે. અને અત્યારે અમે બધા લોકો મારા મમ્મીના કાકાના ઘરે આવ્યા છે અને હવે બધા લોકો અહીંયાથી વાળમાં નીકળવાના છે. તો જુઓ આ મારા મમ્મીના કાકાનું ઘર છે સરસનું. અને અમે લોકો બધા હવે રેડી થઈ અને અહીંયા પહોંચી ગયા. અને અહીંયાથી અને અમારા ઘરેથી બધા લોકો ભેગા જશું ગાડી લઈને. મામાને નહોતા આવ્યા તો થોડી વાર વેઇટ કરો ને ત્યારબાદ અમે બધા નીકળી ગયા. હોલી માતા કી જય! હોલી માતા કી જય! ત્યારબાદ અમે બધા લોકો મોકરે પહોંચી ગયા અને આજે પહેલી વખત મેં મોકરની હોળીના દર્શન કર્યા. ત્યારબાદ અમે બધા લોકો પાછા વાડીએ જવા માટે નીકળી ગયા હતા. બધા લોકોએ હોળિકાના દર્શન કર્યા, ચક્કર લગાવ્યો અને ત્યારબાદ જો અમે છે ને મારા મામાના ઘરે પહોંચી ગયા હતા. એટલું સરસનું ઘર છે, લાઇટિંગ બી રાખી હતી અને બહુ સરસનું ઘર છે. તો ત્યારબાદ અમે ત્યાં બેઠા. બતાવ તે મહેંદી કેવી કરી? કેટલી સરસની કરી. બીજા હાથમાં બતાવ. વાવ જો મેં બી આવી કરી. જો કેવી છે? હું બી બીજો હાથ બતાવું. જો આ પેલા કહી દે આ કેવી છે? મસ્ત હે. હવે હું બીજો હાથ બતાવું. જોઈ લે આ કેવી છે? કેવી છે? ગમી? આ બહુ ગમે છે. અને ત્યારબાદ જો આ પંડિત છે ને મામા મામીને કશું વિધિ કરાવતા હતા અને અમે બધા લોકો બહાર બેસી અને જોતા હતા. અને એવો સરસનો ઠંડો પવન અને એટલું સરસનું બધું. બધા લોકો મળે એટલે મજા જ આવવાની છે. તો વાતોચીતોમાં બધા ગુમ હતા આજે તો. અને ફેમિલી ટાઈમ આજે બધા કરતા હતા અને બહુ મજા આવતી હતી આજે બધા લોકો જોડે મળ્યા એટલે. કેમ કે બધા બહાર રહેતા હોય એટલે મળવાનું ઓછું થાય. આવી રીતના પ્રસંગ હોય એટલે એ બાને બધા મળીએ, રાતે જાગીએ, વાતોચીતો કરીએ. એ જ સાચું છે. એટલે બધા મળ્યા, મજા આવી. અને બધા લોકો બેઠા હતા ને એના માટે મમ્મી ચા બનાવતી હતી. કે ઘરમાં મરનો એમ કે ઈ દેખી આવે તાળી ઠોકે ઈ કામ ઈ તો પ્યાલી તો નહીં પણ મેને કે મમ્મીએ ચા બનાવી હતી ને એટલી સરસ સુગંધ આવતી હતી. ઇલાયચી ને બધું નાખ્યું હતું એટલે. અને જુઓ ચા પીવડાવીને ત્યારબાદ મમ્મીએ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું. કેમ કે બધાય જમી મામા ને બધા અને પછી અમે બધા હોળીનો રાઉન્ડ લગાડવા ગયા હતા તો કામ બધું બાકી હતું. એટલે મમ્મીએ છે ને બધા વાસણ ગોઠવી નાખ્યા અને પ્લેટફોર્મ અત્યારે સાફ કરી અને વાસણ કરી અને પછી બધા જોડે બેઠા. મારી મમ્મીને એવું છે જ્યાં સુધી કામ પડ્યું હોય ત્યાં સુધી એને હક ન થાય એટલે પેલા કામ બધું પતાવી લીધું અને ત્યારબાદ ચા લીધો એને. મારો કાકો ગાડી આપતા એટલે 10 દી હા ઈ બાજરા વઠો આવે. બાજરા વઠો અહીંયા તો હેઠો હેઠામાં છે ને જીવ્યા તે રેતી નાખી દીધી ફૂઈ. અને જો અમે મહેંદી કરી હતી અને આજે હોળિકા દર્શન હતા ને તો વહેલું જમ્યા હતા તો મને એટલી બધી ભૂખ નહોતી લાગી તો મમ્મી મારા માટે દાબેલી લઈ આવી. મમ્મી બધું ધ્યાન રાખે કેમ કે માં તો માં. કાલ નું રાખ્યું તો પણ આપણાથી જરવાય એમ છે અમારું કાલ નું હતું બધું. કાલ પડી તો મારું પાકું ટકા. અહીંયા જો બધાની મહેંદી ચાલે છે. આ મામી છે માસીની મહેંદી કરે છે.
માથી તે મોટી છે તે ઢીલાઈ ન કરે આ હાથમાં તમને મહેંદી કરી દઈશ. પણ તે તાર ખાતા હોય તો મહેનત કરો એ હાથમાં કરી દે. હવે જો બધા લોકો અહીંયાથી જઈ રહ્યા છે એટલે તમે એમ નહીં સમજતા કે હુઈ જાહું. હવે બધામાં નાની માન કરે ભેગા થાવું ત્યાં વાતો કરશું. આગળની ક્લિપ જોઈને એમાં છે ને હીલ પહેરી હતી અને અંધારું હતું એટલે મને ઓછું દેખાણું કેમ કે વ્લોગમાં ધ્યાન હતું તો પગ મારો ધસકી ગયો, સારું મવડાઈ ના ગયો એટલે. અને ત્યારબાદ જો બધાય નાની માના ઘરે પહોંચી ગયા અને હવે બધાય લોકો અહીંયા બેસશું, વાતોચીતો કરીને 2 થી 2:30 વગાડશું. અને જો જેને મહેંદી બાકી છે એ બધા મહેંદી કરાવે છે. અને મમ્મી એટલી ધ્યાનથી મહેંદી કરે, જો એટલું ધ્યાનથી ભણી હોત ને તો આજે સરકારી નોકરી હોત મારી મમ્મી પાસે. જેટલું એ આમાં મહેનત કરે છે એટલી એમાં કરી હોત ને તો. અને જો વાં તો કાંઈક અલગ જ હાલે છે, માથાની ઘૂંસ કાઢવાનું કામ. અને મેં આવી અને કપડાં પણ ચેન્જ કરી લીધા અને હું પણ બેસી ગઈ. અમે તો અહીંયા તો ઓલું થોડીક મેથી છે, ધાણા છે. લીલી ડુંગળી ઉપાડતો યસ અને હું બનાવશું આજે આપણે માસી? લીલી ડુંગળી ના ભજીયા. ઓકે, વાયગા છે અત્યારે 1:45 અને અત્યારે પ્રોગ્રામ થયો છે ભજીયાનો. તો ચાલો હવે આજે બી 3 તો વાગશે જ. અને મમ્મીએ તો આમાં ભંગ નાખ્યો તો કે હુઈ જાવી પણ કોઈ માન્યું નહીં કેમ કે બહુ મત ભજીયાની હતી. બની ગયા બનાવી લીધા છે. મેથીના ને લીલી ડુંગળીના ને ભજીયા ખાધા. ત્યારબાદ ટમેટાના ભજીયા કર્યા હતા. ત્યારબાદ માસીએ રીંગણના ભજીયા કર્યા અને જો 4:15 વાગ્યા ત્યારે અમે લોકો સૂતા. કાલે મેં બતાવ્યા હતા ને એક હીલવાળા ચંપલ એ લીધા હતા અને જો આ બીજા લીધા હતા બ્લેક કલરના કેમ કે મારી હાઈટ થોડીક વધારે રહી ને એટલે. જો તૈયાર થઈ ગયા અને વાળના પ્રસંગમાં જઈએ છીએ અમે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ આફ્ટરનૂન. અને આજે સવારનો વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો કેમ કે મારો ફોન બધા લોકો પાસે હતો કેમ કે કાલે મારા ફોનમાં બધાના ફોટા પડ્યા હતા ને તો ફોન ક્યાં હતો એ મને જ નહોતી ખબર. ફરતા ફરતા આવ્યો મારા પાસે અને જો બધા તૈયાર થઈ ગયા. મમ્મી, માસી, મોટી માસી, મામી, નિરાલી, રુદ્ર. હાય, કોનું બોલવાની વાત કરો માં દેખાતી જ નથી મને. આમ હાથમાં બુજો એટલે દેખાય છે. આમ બધું લીલું લીલું છે એટલે નથી દેખાતી. અરે હા 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 અહીંયા રે બખાઈ જો. પહેલાં હું હિલ્સ બહુ જ ઓછી પહેરતી પણ હવે હું પહેરું છું. અને જો ત્યારબાદ બધા લોકો ગાડીમાં બેસી અને ટુકડિયા સમાજે પહોંચી ગયા કેમ કે મારા મામાના છોકરાની વાળ અહીંયાથી છે અને હું અહીંયા આવી એના 3 વર્ષ થયા. અને જો સમાજ બહુ જ સરસનું છે, બહુ જ મોટું છે. ચાલો મમ્મી. ચાલો સર. આવતાની સાથે જો સીધો ચા બધાએ લઈ લીધો. ચાના બહુ વ્યસની છે. હું સુરત ક્યારેય ચા નથી પીધી પણ આ બધા લોકો મળે અને ચા પીવે ને મને બી ધરાર પીવડાવે એટલે હું બી અહીંયા રહું ત્યાં સુધી પીવું. અને જો અમારા મામાનો છોકરો હતો આની વાળથી એટલો સરસનો ભૂર્યો હતો ને ત્યારબાદ જો નાસ્તો કર્યો.
એક બે પડી ગયા હોય ને બસ હું એકલી આવા તાકે હું એકલી મારો હાર છે વૈસલો મારો વૈસલો હાર છે આ શું કેવા વાળી આખર કામ ઢળતી આવે છે કાલે હે તો ક્યાં હુઆ ચાલો મમ્મી કાલે મળ્યા કાલે મળ્યા લીંબુ મરચ બાંધતા આવજો મુકતા હાય ઉદય બિચારો 3 દીદી લઈ જાય ને લઈ આવે બસ બહુ એ તો ઉભરે જાય તે ખબર તો બેસી જવા વિશાન માની આ બધું મમ્મી મેનેજમેન્ટ કરો ને એટલે અમે ટાઈમસર પહોંચીએ નકર બધા લેટ એક અહીંયા ને એક વાન હોય ને એટલે બધા ભેગા જ ના થાય મમ્મી બધાને એક લાકડીએ લઈએ જલ્દી હાલો ને અમે બધા ગાડી લઈને વયા રહીએ છીએ એટલે બધા જ્યાં હોય ત્યાં પહોંચી જાય માસી ત્યાંથી આવતાની જોડે જો અહીંયા ઘરે વાતો ચીતો કરે ને અહીંયા દાંત કાઢે છે પણ આજે બધા વહેલા સૂઈ જવાના છે કેમ કે કાલે સવારે વાળનો પ્રોગ્રામ છે એટલે બધાને ત્યાં જવાનું છે એટલે અને જો ગામડે બધા મળે ને એટલે એટલી મજા કરતા હોય એટલે પછી સુરત જવાનું મન જ ન થાય મને પછી રડવું આવે કેમ કે અહીંયા હોય ને ત્યાં સુધી ફોન લેવાનો ટાઈમ ન હોય આ બધા જોડે વાતોમાં કેમ ટાઈમ વયો જાય અને ત્યારબાદ જો નાસ્તો લઈ લીધો હવે અને કાલે અમારે 4:30 વાગી ગયા હતા ને એટલે આજે બધા વહેલા સૂઈ જવાના છે એટલે આજે હું તમને ટાઈમ બતાવીશ જો આજે 2:30 વાગે સૂઈ ગયા અને ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા 10:15 અને બધા રેડી થઈ રહ્યા છે વાડમાં જવા માટે અને આજે જોજો મમ્મી બધાને કહે હાલો હાલો એટલે નીકળશે નકર આ બધા 2 કલાક કરે જો મમ્મી બધા છેલ્લે નીકળી બધાને કાઢીને જો મમ્મી માસી ને બધા લોકો અત્યારે જાય છે અને અહીંયા છે ને 4 વ્હીલ આવશે તો એ બધા એમાં બેસી અને મોકર વયા જશે અને હું જવાની હતી પણ આજે મારી તબિયત બી બગડી છે ને તો મેં કીધું હું આજે નથી આવતી તમે લોકો જઈ આવો કેમ કે કન્ટિન્યુ 9 થી 10 દિવસથી હું માસી જોડે છું ને તો બધા એના ઘરે આવીએ જઈએ બધે ફરીએ છે તો આજે તબિયત મારી બગડી ગઈ છે અને અહીંયા તડકો ને એ બી બહુ વધારે છે તો મેં કીધું હું આજે રેસ્ટ કરું તમે લોકો જઈ આવો અને આજે અમારી 5 વાગ્યાની બસ પણ છે સુરત જવા માટે તો આજે અમે નીકળી જશું અમે મામા મામી બધા સાથે જ જવાના છે તો આજે હું નથી જવાની આજે બધા લોકો ગયા છે એન્જોય કરશે અને જો મહેંદી કઈ રીતી ને મિયાઉ 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 અને ત્યારબાદ જો હવે અમે બધા લોકો સુરત જવા માટે નીકળી રહ્યા છે એટલે બધો સામાન ભરે છે રિક્ષામાં અને મેં બ્લોગ જાજો નથી કર્યો કેમ કે આજે તડકાને લીધે તબિયત બગડી ગઈ છે અહીંયા બહુ જ તડકો પડે છે અને જો આ અમારી વાડી તમે એનું બી થોડું શૂટ લીધું જો અમારી વાડી અમારું ખેતર અને આજે અમે બધા લોકો 4 દિવસ રોકાઈ અને સુરત જવા માટે નીકળી રહ્યા છે અને જો મારી આંખો જોઈને જ ખબર પડી જશે હજી મારી તબિયત સારી નહોતી થઈ અને ત્યારબાદ જો કાંઈ વ્લોગ જ નથી લીધો બીજે દિવસે સુરત પહોંચી ગયા અને ત્યારે થોડું શૂટ કર્યું કેમ કે અવાજ પણ બેસી ગયો હતો તાવ પણ આવતો હતો કેમ કે ગામડે બહુ જ ઝાર હતી બહુ જ તડકો હતો અને મને અને મમ્મીને જોઈને રોકી એટલો ખુશ થયો ને સવારે 6 વાગે મેં પહોંચ્યા ને સુરત તો જો ઘરે પહોંચતાની જોડે ઉઠી પણ ગયો જારી ખોલીને પહેલાં જ અને એટલો હરખાતો હતો ને કે કેટલા દિવસે જેમ કે મળ્યા હોય એમ 8-9 દિવસ બધે ફરી બધે દર્શન કર્યા બધા જોડે મળી બહુ જ મજા આવી